हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? કેમિસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર આલ્કીન સંયોજનોની બનાવટમાં આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે આલ્કોહોલમાંથી આલ્કીન બનાવ્યું, બરાબર? આલ્કોહોલમાંથી આલ્કીન એમાં આપણે એની મિકેનિઝમ જોઈતી, ક્રિયાવિધિ જોઈતી આપણે. તો એ જે ક્રિયાવિધિ આપણે જોઈતી કે આલ્કોહોલનું સાંદ્ર H2SO4 ની હાજરીમાં નિર્જલીકરણ કરતા આલ્કીન બનતું, એક કરતા વધુ બીટા કાર્બન હોય તો એક કરતા વધુ આલ્કીન મળતા હતા. એમાં મુખ્ય નિપજ કઈ, ગૌણ નિપજ કઈ રીતના નક્કી કરવું એ પણ આપણે જોયું. ત્યારબાદ આની અંદર તમે ક્રિયાવિધિ જોઈ, આલ્કીન સંયોજનો આલ્કોહોલમાંથી બનાવતા હતા એ ક્રિયાવિધિ જોઈ. એમાં એક અગત્યનો કન્સેપ્ટ આપણે ભણવાનો છે, શિફ્ટિંગ. ઘણી વખત આલ્કોહોલમાંથી તમે આલ્કીન બનાવો તો ત્યારે મળતી નિપજોમાં શિફ્ટિંગ જોવા મળે. શિફ્ટિંગ આવું ક્યારે થાય તો એ આપણે નોંધ લખી લેશું આલ્કોહોલમાં, બરાબર? અને આપણે છેલ્લે આલ્કોહોલમાંથી આલ્કીન બનાવ્યું ત્યારથી જ્યાં અટક્યું ત્યાંથી કન્ટિન્યુ કરીએ તો એક નોંધ લખી નાખવાની એમાં કે આલ્કોહોલ ની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયામાં આપણે જોયું મધ્યવર્તી કાર્બોકેટાયન બને. મધ્યવર્તી કાર્બોકેટાયન બને. મધ્યવર્તી કાર્બોકેટાયન બને જે કાર્બન પર મધ્યવર્તી કાર્બોકેટાયન જે કાર્બન પર બને તેની પાસેનો કાર્બન પર પોઝિટિવ ચાર્જ વીજભાર આવે તે વધુ સ્થાયી હોય તો શિફ્ટિંગ જોવા મળે. હવે આ નોંધ લખેલી એમાંથી ઘણા કન્ફ્યુઝન હોય. આપણે ક્રિયાવિધિ જોઈ હતી આલ્કોહોલની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનતો હતો અને જે કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવે એની પાસેના કાર્બન પર પોઝિટિવ ચાર્જ વાળો મોર સ્ટેબલ હોય, વધુ સ્થાયી હોય તો શિફ્ટિંગ જોવા મળે, સ્થાનાંતર. ઉદાહરણ તરીકે જો આપણે લઈએ તો CH3 CH CH3 CH2 OH આ પ્રકારનો હોય આલ્કોહોલ, બરાબર? તો આની ક્રિયાવિધિમાં આપણે શું કરીએ તો અહીંથી OH દૂર થાય, H+ એસિડિક માધ્યમમાં અહીંથી આ H+ મેળવે અને આ બને CH3 CH CH3 CH2 OH2 પ્લસ અહીંથી H+ મેળવવાની ક્રિયાવિધિ આપણે ખબર છે. પછીના સ્ટેપમાં શું થાય તો પછીના સ્ટેપમાં અહીંથી H2O દૂર થાય એટલે -H2O એટલે આ કાર્બન પર કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ. CH3 CH CH3 CH2 પ્લસ કાર્બોકેટાયન. પરંતુ આ કાર્બોકેટાયન કરતા અહીંયા પોઝિટિવ ચાર્જ આવે તો એ વધુ સ્થાયી હોય, કારણ કે આ પ્રાથમિક કાર્બોકેટાયન છે, એના કરતા પ્લસ ચાર્જ અહીંયા હોય તો મોર સ્ટેબલ હોય. તો અહીંયા પ્લસ ચાર્જ ક્યારે આવે? ક્યારે કૃત્ય કાર્બોકેટાયન? તો
અહીંથી આ મિથાઇલ શિફ્ટ થાય, મિથાઇલ હાઇડ્રાઇડ શિફ્ટ H માઈનસ એટલે આમ કહેવાય 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ 1 2 હાઇડ્રાઇડ એટલે H માઈનસ શિફ્ટ એટલે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટ નો મીનિંગ એ કોઈ IUPAC મુજબ નંબર નથી, એ 1 2 નો અર્થ એવો થાય પાસેના કાર્બન ઉપર શિફ્ટિંગ થવું, એટલે અહીંથી H માઈનસ થી અહીંયા શિફ્ટ થાય તો પ્લસ ચાર્જ અહીંયા આવી જાય CH3 C પ્લસ CH3 CH2 હવે H માઈનસ આવે તો થઈ જાય CH3. હવે આ જે કાર્બોકેટાયન તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી, તૃતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી. હવે પછીના સ્ટેપમાં આવે આ કાર્બોકેટાયનનો કાર્બન એની પાસેના આ કાર્બન પરથી H પ્લસ દૂર થાય, બરાબર, આ કોઈ પણ કાર્બન પરથી એટલે માઈનસ H પ્લસ અને આ બે વચ્ચે ડબલ બોન્ડ આવી જાય CH2 V1C CH3 CH3 1 2 3 2 મિથાઇલ પ્રોપીન બને, 2 મિથાઇલ પ્રોપીન. આ રીતે ક્યારે શિફ્ટિંગ થાય તો પહેલા તો ક્રિયાવિધિ મુજબ OH સાથે જોડાયેલો કાર્બન એના ઉપર પ્લસ ચાર્જ આવે, પછી એની પાસેના કાર્બન ઉપર એના કરતા વધુ સ્થાયી કાર્બોકેટાયન શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ થાય, બાકી ન થાય. ટૂંકમાં શિફ્ટિંગ થાય, H માઈનસ નું કે મિથાઇલ નું કે શિફ્ટિંગ થાય. એટલે આ આલ્કોહોલની એસિડિક માધ્યમમાં જે આપણે પ્રક્રિયા કરેલી નિર્જલીકરણ કરી આલ્કીન બનાવ્યું, આમાં શક્ય હોય તો પુનઃગોઠવણી જોવા મળે, રીઅરેન્જમેન્ટ જોવા મળે. ત્યારે તો કે જે કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવતો હોય એના કરતા એની પાસેના કાર્બન ઉપર વધુ સ્થાયી કાર્બોકેટાયન શક્ય હોય તો આવું રીઅરેન્જમેન્ટ જોવા મળે, જે આપણે આ ઉદાહરણમાં જોયું. આ સિવાયના ઉદાહરણ આપણે જોઈએ. તો પછીનું ઉદાહરણ જોઈએ. ક્યારે શિફ્ટિંગ જોવા મળે એ આપણે મગજમાં રાખીશું. પછીનું ઉદાહરણ આ પ્રકારે હોય. દાખલા તરીકે CH3 C CH3 CH3 CH OH CH3 આની સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો આની ક્રિયાવિધિ આપણે જોઈ. ક્રિયાવિધિ એમાં COH પણ આ OH સમૂહ દૂર થાય, અહીંયા પ્લસ ચાર્જ આવે, કાર્બોકેટાયન બને, પણ એના કરતા વધુ સ્થાયી કાર્બોકેટાયન અહીંયા પોસિબલ છે. અહીંયા પ્લસ ચાર્જ ત્યારે જ આવે અહીંથી આ મિથાઇલ અહીંયા શિફ્ટ થાય. એટલે મગજમાં રાખવાનું કે શિફ્ટિંગ કરવાનું ક્યારે તો જ્યારે આ OH સાથે જોડાયેલો કાર્બન એના ઉપર પ્લસ ચાર્જ આવે એને કાર્બોકેટાયન કહેવાય. એના કરતા પાસેના કાર્બન ઉપર મોર સ્ટેબલ કાર્બોકેટાયન પોસિબલ હોય તો ત્યારે એ કાર્બન ઉપરથી એવો જે તે સમૂહને ટ્રાન્સફર થાય અને ધન વીજભાર કે વધુ સ્થાયી કાર્બોકેટાયન રચાતો હોય એ કાર્બન ઉપર આવે. તો અહીંયા આનું તમે સાંદ્ર H2SO4 ની હાજરીમાં H+ ની હાજરીમાં નિર્જલીકરણ કરો તો આમાંથી પાણીનો અણુ દૂર થાય, મેજર પ્રોડક્ટ આવે. આ મેજર પ્રોડક્ટ આલ્કીન. ઘણા લોકો આ આલ્ફા કાર્બન, આ બીટા અને આ બીટા, અહીંયા તો આ બીટા ઉપર તો હાઇડ્રોજન જ નથી, ડબલ બોન્ડ તો અહીંયા આવ્યો. તો એનું રીઝન આની ક્રિયાવિધિ દ્વારા આપણે સમજી શકીએ. અને આ CH3 અહીંયા આવ્યો, આપણું કારણ તો એ આપણે કોન્સેપ્ટ સમજી ગયા, આની મિકેનિઝમ આવી હતી, આપણે આની ક્રિયાવિધિ સમજેલા કે અહીંયા આ OH ઓક્સિજન પાસે લોન પેર, આ OH નું લોન પેર અહીંથી
આ H+ મેળવે H+ એટલે OH2+ CH3 C CH3 CH3 CH અહીંયા OH2+ કારણ કે અહીં લોડ કરાયું ને OH2+ અને અહીંયા CH3 હવે પછીના સ્ટેપમાં પાણીનો અણુ દૂર થાય -H2O અને અહીંથી H2O દૂર થાય -H2O આ કાર્બન પર કેવો ચાર્જ આવે પ્લસ ચાર્જ આવે એટલે CH3 C CH3 CH3 આ કાર્બન પર પ્લસ ચાર્જ CH3 અને પછીના સ્ટેપમાં હવે આ કાર્બોકેટાઇન દ્વિતીયક એના કરતા અહીંયા પ્લસ ચાર્જ આવે તો એ કાર્બોકેટાઇન તૃતીયક થાય પણ આ કાર્બન ઉપર 3 મિથાઇલ છે એક મિથાઇલ અહીંયા શિફ્ટ થાય તો અહીં તૃતીય કાર્બોકેટાઇન તો હવે સંજોગોમાં આ મિથાઇલ અહીંયા શિફ્ટ થાય અહીંથી મિથાઇલ શિફ્ટ 1 2 મિથાઇલ શિફ્ટ 1 2 મિથાઇલ શિફ્ટ નો મીનિંગ શું થાય એક કાર્બન પરથી બીજા કાર્બન ઉપર CH3 સમૂહનું સ્થાનાંતર થવું અહીંયા 1 2 IUPAC મુજબ નંબર આપવામાં આવ્યો નથી પાસેના કાર્બન ઉપર જ આવું શિફ્ટિંગ થાય તો અહીંયા CH3 અહીં આવી જાય આ બને CH3 C CH3 અહીંયા CH CH3 CH3 અહીંયા પ્લસ ચાર્જ આવી તો અહીંયા પ્લસ ચાર્જ આવી જાય હવે આ બીટા કાર્બન ઉપરથી H+ દૂર થાય અને આ રહ્યો છે ડબલ બોન્ડ મેઝર કરો -H+ CH3 C CH3 V1 C CH3 CH3 આ મેઝર પ્રોડક્ટ છે મુખ્ય નિપજ કાર્બન ગૌણ નિપજ તો બીજી ઘણી બને ગૌણ નિપજમાં અહીંયા ડબલ બોન્ડ આવે ને એ નિપજ એ બને કારણ કે અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપરથી H+ દૂર થાય અને અહીંયા ડબલ બોન્ડ બની શકે એટલે આવું શિફ્ટિંગ ક્યારે થાય એ આપણે ખબર હોવી જોઈએ અને આ પ્રક્રિયામાં તૃતીયક આલ્કોહોલ ઝડપી આપે પછી દ્વિતીયક આલ્કોહોલ અને પછી પ્રાથમિક આલ્કોહોલ આલ્કોહોલનું નિર્જલીકરણની પ્રક્રિયાનો ક્રમ તો તૃતીયક આલ્કોહોલ પછી દ્વિતીયક અને પછી પ્રાથમિક તો એનું કારણ આની ક્રિયાવિધિમાં શું ઘટાય છે કાર્બોકેટાઇન તો એટલે તૃતીયક આલ્કોહોલ હોય એ આ નિર્જલીકરણ પ્રક્રિયા ઝડપી આપે ટૂંકમાં જે આલ્કોહોલમાંથી મળતી નિપજ વધુ સ્થાયી હોય એ આલ્કોહોલ આ પ્રક્રિયા ઝડપી આપે એટલે આની આપણે ક્રિયાવિધિ મગજમાં રાખીશું ઓકે ત્યારબાદ તમને 3 બંધારણ દેખાય છે આ ત્રણેયમાં આમાં તમને પૂછેલું હોય નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતાનો ક્રમ કોણ ઝડપી આપે બરાબર તો આપેલ આલ્કોહોલ ની નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ એટલે કયા આલ્કોહોલ છે આ નિર્જલીકરણ પ્રક્રિયા ઝડપી આપે એવું કીધું તો આ જે છે નિર્જલીકરણ પ્રોસેસમાં આમાંથી જે આલ્કોહોલમાંથી બનતી નિપજ વધુ સ્થાયી એ આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા જેમાંથી બનતી નિપજ તો ચાલો આનું આપણે નિર્જલીકરણ કરીએ આનું નિર્જલીકરણ કરીએ આપણે આ OH હવે આ આલ્ફા કાર્બન એની પાસેના બીટા કાર્બન કહેવાય આનું નિર્જલીકરણ કરો H+ ન્યાગરીમાં ગરમ કરો તો આ આલ્ફા નો OH બીટા નો H+ એટલે -H2O અને આ આલ્કીન બને બરાબર આ આલ્કીન આને લઈએ આપણે અહીંયા OH દ્વિબંધ આ આલ્ફા કાર્બન ના બીટા કાર્બન આનું એસિડિક માધ્યમમાં ગરમ કરો તો આ આલ્ફા નો OH બીટા નો H+ અહીંયા બને યસ અહીંયા એક વખત રાખો I બીટા કાર્બન
આ આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ બને તો અહીંયા ડબલ બોન્ડ આવે, આ આલ્ફા બીટા વચ્ચે તો અહીંયા ડબલ બોન્ડ આવે. તો ઓલરેડી એક દ્વિબંધ હાજર હોય ને તો પછીથી દ્વિબંધ એ રીતે બને, એકાંતરીય દ્વિબંધ રચાય એ મુખ્ય નિપજ. તો આ આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવે તો આ મુખ્ય નિપજ થાય. રેઝોનન્સ ને કારણે બધું જ થાય છે, સંસ્પંદન. જો પાઈ સિંગલ પાઈ અને આ મુખ્ય નિપજ થાય અને આની અંદર આ જે બને એ કોણ નિપજ થાય. આ આલ્ફા નો OH માઈનસ આ બીટા નો H પ્લસ થાય, અહીંયા દ્વિબંધ અહીંયા દ્વિબંધ, આ કોણ નિપજ. આ વધુ સ્થાયી એટલા માટે રેઝોનન્સ પાઈ સિંગલ પાઈ સંસ્પંદન થાય. આ કોણ પછી આ લ્યો આ રીતે અહીંયા દ્વિબંધ સિંગલ દ્વિબંધ OH. તો આનો એસિડિક માધ્યમમાં ગરમ કરો, બરાબર. તો અહીંયા શું થાય, આ આલ્ફા આ બીટા અને આ બીટા, પણ આ બીટા કાર્બન ઉપર તો હાઇડ્રોજન જ નથી. જો હાઇડ્રોજન નો, કારણ કે અહીંયા કાર્બન એક હાઇડ્રોજન હોય, પણ અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા ડબલ બોન્ડ બને તો આસપાસ એક ડબલ બોન્ડ થઈ જાય, પણ અહીંયા ડબલ બોન્ડ બને તો એકાંતરીય દ્વિબંધ થાય, જે સંસ્પંદનને કારણે બધું જ થાય. એટલે આ આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બને, આ નિપજ બને મુખ્ય. તો આની અંદર આ ત્રણ બંધારણ હતા, ત્રણેયના આપણે નિર્જલીકરણ કર્યા અને આલ્કીન બનાવ્યા, પાણીનો દૂર કર્યું. આમાં આ નિપજ મળી સાયક્લોહેક્ઝીન, આમાં સાયક્લોહેક્સાડાઇન મળ્યું અને આમાં બેન્ઝીન મળ્યું. તો આ ત્રણેયમાં કોની નિપજ વધુ સ્થાયી છે? કઈ નિપજ? આ બેન્ઝીન. તો આની અંદર આમાંથી બનતી નિપજ વધુ સ્થાયી મળ્યું તો એનું નિર્જલીકરણ સરળતાથી થાય અને ખૂબ ઝડપી થાય. તો નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતાનો ક્રમ સૌથી ઝડપી આ આપે, પછી આ અને પછી આ. અને જે આલ્કોહોલમાંથી બનતી આલ્કીન નિપજ મુખ્ય વધુ સ્થાયી હોય એ આલ્કોહોલ ની નિર્જલીકરણ પ્રક્રિયા સરળતાથી થાય, એની સક્રિયતા વધારે. એટલે નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ, નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ. તો આની સક્રિયતા સૌથી વધુ, કારણ કે એમાંથી બનતી નિપજ બેન્ઝીન મોર સ્ટેબલ એટલે ઝડપથી બને. આની સક્રિયતા વધારે આના કરતા, એટલે OH આની સક્રિયતા વધારે કયા કરતા? સાયક્લોહેક્સેનોલ કરતા OH. તો આ સક્રિયતાનો ક્રમ થાય, નિર્જલીકરણ પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ આલ્કોહોલ. જે આલ્કોહોલમાંથી બનતી આલ્કીન નિપજ વધુ થાય, બીજા જે આલ્કોહોલ હોય એની સાપેક્ષે એ આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયાની ઝડપ વધારે હોય. આ કન્સેપ્ટ પણ આપણે મગજમાં રાખીશું. 12મા ધોરણમાં પાછો આવશે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં, બરાબર. આ રીતે આલ્કોહોલનું નિર્જલીકરણ લેવાનું. ત્યારબાદ કોલ્બે વિદ્યુત વિભાજન. આપણે આલ્કોહોલમાંથી આલ્કીન બનાવી શકાય એના કન્સેપ્ટ પણ આપણે ભણેલા છે. કેમાં શિફ્ટિંગ થાય, કેમાં ન થાય એ વાત કરેલી. 12મા ધોરણમાં આ ટોપિક રિપીટ આવશે જ પાછો. આ ઉપરાંત આની અંદર એક રિંગ એક્સપાન્શન શીખવાનું છે, એ પણ 12મા ધોરણમાં શીખીશું આપણે. આલ્કોહોલમાંથી આલ્કીન બનતું હોય, ચક્રીય સંયોજન હોય ત્યારે શું, એ પણ 12મા શીખીશું. હવે આગળ વધીએ. આલ્કીનની બનાવટ માટેની કોલ્બે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. આપણે કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા આલ્કેને બનાવ્યો. કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આલ્કીને બનાવી શકાય, પણ એની માટે ડાયકાર્બોક્સિલિક એસિડનો ક્ષાર લેવો પડે. ડાયકાર્બોક્સિલિક એસિડ CH2 COO Na બોન્ડ CH2 COO Na. આનું કોલ્બે વિદ્યુત વિભાજન કરવામાં આવે. કોલ્બે વિદ્યુત વિભાજન તો
અહીંથી આ CO2 અહીંથી CO2 દૂર થાય આ CH2 V1 CH2 બને V1 CH2 ઇથિન પ્લસ 2 CO2 દૂર થાય પ્લસ 2 NaOH પ્લસ H2 દૂર થાય। હવે આ પ્રક્રિયા છે એની ક્રિયાવિધિ શું હોય કઈ રીતે થતી હોય તો આ જે છે ડાઇકાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આની અંદર આ નેગેટિવ હોય આ પોઝિટિવ તો નેગેટિવ આયન એનોડ તરફ આકર્ષાય વિદ્યુત વિભાજનમાં એનોડ તરફ અને એનોડ ઉપર એનું ઓક્સિડેશન થાય આ રીતે છે CH2 C(Cl)O O માઈનસ Cl(O O માઈનસ અહીંયા ઓક્સિજન પર 3 લોન પેર હોય નેગેટિવ એટલે સૌપ્રથમ આમાંથી એક ઇલેક્ટ્રોન અહીંથી જાય એક ઇલેક્ટ્રોન અહીંથી જાય લવ કરે CH2 C(O આ O મુક્ત મૂલક ઓક્સિડેશન ત્યાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય ફ્રી રેડિકલ બને પ્લસ 2 ઇલેક્ટ્રોન માઈનસ પછીના સ્ટેપમાં પણ આ ઓક્સિજન ઉપર અયુગ્મિક ઇલેક્ટ્રોન છે મુક્ત મૂલક તો આ પરમાણુ આ કાર્બન ઉપર મુક્ત મૂલક જ જનરેટ કરે એટલે અહીંથી પાછું સમવિભાજ્ય થાય એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા એવું જોઈએ એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન આ કાર્બન તો હવે શું થાય એક ઇલેક્ટ્રોન અહીંયા આવે આની પાસે અયુગ્મિક ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન અહીંયા દ્વિબંધ થઈ જાય એક મોલ CO2 અહીંથી એક મોલ CO2 અહીંથી દૂર થાય અને આ બે વચ્ચે દ્વિબંધ આવે લવ થઈ જાય CH2 V1 CH2 પ્લસ 2 CO2 આ રીતે મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી દૂર થાય એનો મતલબ કેથોડ ઉપર તો હવે કેથોડ ઉપર જાય કોણ આ Na પ્લસ આ 2Na પ્લસ આ 2 ઇલેક્ટ્રોન મેળવી આ 2Na પ્લસ અને જલીય દ્રાવણ હોય એટલે H2O હોય બરાબર H2O હોય જલીય દ્રાવણ હોય H2O માંથી શું છૂટું પડ્યું હોય 2H પ્લસ 2OH માઈનસ આ 2OH માઈનસ આ 2Na પ્લસ સાથે જોડાય એટલે 2NaOH આ બે અને આ 2H પ્લસ આ 2H પ્લસ એ બે ઇલેક્ટ્રોન મેળવી અને H2 બનાવે અને આ બે આ કોલબે વિદ્યુત વિભાજનથી પણ આપણે આલ્કીન બનાવી શકીએ આ રીતે ડાઇકાર્બોક્સિલિક એસિડ લઈએ બરાબર આ ડાઇકાર્બોક્સિલિક એસિડનો ક્ષાર લઈએ સોડિયમ કે પોટેશિયમ તો કોલબે વિદ્યુત વિભાજનથી આલ્કીન બને આ ઇથિનની બનાવટ આવું પ્રોપેન બનાવી શકો બ્યુટીને બનાવી શકો બરાબર ટૂંકમાં આ રીતના આસપાસ આ જે કાર્બન હોય ને આ બંને કાર્બન ઉપર C(O) સમૂહ હોય તો કોલબે વિદ્યુત વિભાજનથી આલ્કીન બનાવી શકાય ઓકે આવું જ આપણે કોલબે વિદ્યુત વિભાજનથી આલ્કાઇન પણ બનાવીશું આલ્કાઇન ઓકે ત્યારબાદ આગળ વધીએ તો વિટિક પ્રક્રિયા આવે છે એક્સ્ટ્રા રિએક્શન વિટિક પ્રક્રિયા આ લખી લેવાની આલ્કીનની બનાવટ મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી થાય ફ્રી રેડિકલ બને ત્યારબાદ વિટિક પ્રક્રિયા વિટિક નામના વૈજ્ઞાનિકે આપેલી પ્રક્રિયા વિટિક પ્રક્રિયા તરીકે ઓળખાય એ આપણે જોઈએ વિટિક રિએક્શન વિટિક રિએક્શન વિટિક પ્રક્રિયા દ્વારા આલ્કીન બને પણ એના રિએજન્ટ શું આલ્ડીહાઇડ કે કીટોન દાખલા તરીકે કીટોન છે HCOR એની ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ સાથેની પ્રક્રિયા PH3P V1 CHR' આમાંથી
આ જે pH3p આ O અને આ pH3p દૂર થાય એટલે ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ દૂર થાય અને હીટિંગ આપતા ગરમ કરતા pH3p દ્વિબંધ O અને ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ કહેવાય દૂર થાય અને આ દ્વિબંધ CH આની સાથે જોડાય છે એટલે R CR ડેશ દ્વિબંધ CH R ડેશ આ આલ્કીન બને એટલે આલ્ડીહાઇડ કીટોન બરાબર પ્રક્રિયા એ રીતે નંબર 2 આલ્ડીહાઇડ R CH દ્વિબંધ O બરાબર pH3p દ્વિબંધ CH R ડેશ R એટલે આલ્કાઇલ સમૂહ મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ અને ગરમ કરો હીટ એટલે ગરમ કરો તો આ pH3p દ્વિબંધ O દૂર થાય ટ્રાઇફિનાઇલ ફોસ્ફેટ pH3p દ્વિબંધ O અને દ્વિબંધ CH R ડેશ અહીંયા જોડાઈ જાય R CH દ્વિબંધ CH R ડેશ આલ્કીન આ પ્રક્રિયા વિટિગ પ્રક્રિયા તરીકે ઓળખાય વિટિગ પ્રક્રિયા વિટિગ ને નેમ રિએક્શન આવેલું જે આપણે મગજમાં રાખીશું આ રીતે વિટિગ પ્રક્રિયા દ્વારા પણ આપણે આલ્કીન બનાવી શકીએ ઓકે તો ત્યારબાદ આલ્કીનના ભૌતિક ગુણધર્મો આવે છે આલ્કીનના ભૌતિક ગુણધર્મો એમાંના તમે આલ્કીનના ભૌતિક ગુણધર્મોમાં એના સભ્યની જે અવસ્થાની વાત કરીએ એ શું હોય એ આપણે જોઈએ એટલે જેવી રીતના આપણે આલ્કીનમાં કીધા હતા ને વાયુ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે કેટલા બરાબર ઘન સ્વરૂપે કેટલા એની ચર્ચા કરીએ એવું આલ્કીન આ આલ્કીન સંયોજનોની આખી બનાવટ વ્યવસ્થિત રીતે કરવાની પછી આપણે વધીએ આગળ આલ્કીનના ભૌતિક ગુણધર્મો આલ્કીનના ભૌતિક ગુણધર્મો એમાં તમે જોશો તો 2 થી 4 વાયુ સ્વરૂપે હોય આલ્કીનના ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કીન તો એમાં અવસ્થા ભૌતિક અવસ્થા તો 2 કાર્બન થી 4 કાર્બન સુધીના આલ્કીન વાયુ સ્વરૂપે હોય પછી 5 કાર્બન થી 18 કાર્બન સુધીના આલ્કીન પ્રવાહી સ્વરૂપે હોય અને 18 કાર્બન કે તેથી વધુ 18 કાર્બન કે તેથી વધુ ઘન સ્વરૂપે હોય આ ભૌતિક અવસ્થા થઈ આલ્કીન બરાબર પછી આલ્કીનમાં વાસ સ્મેલ તો ઇથિન ફળ જેવી મીઠી વાસ ધરાવે એ સિવાયના બાકીના આલ્કીન વાસવિહીન એટલે કોઈ પણ પ્રકારની સ્મેલ આવતી ન વાસવિહીન અને રંગવિહીન હોય આલ્કીન બરાબર પછી આલ્કીનમાં કાર્બનનું સંકલન sp2 આલ્કીન સંયોજનો નિર્બળ ધ્રુવીય સંયોજનો છે ધ્રુવીયતા આમ જો આલ્કીન છે એ અધ્રુવીય છે પણ આ આલ્કીનમાં સમઘટકો આવે ભૌમિતિક સમઘટકો સિસ ટ્રાન્સ તો એમાં સિસ ટ્રાન્સ સમઘટક હોય તો એના સિસ સમઘટકો ધ્રુવીયતા ધરાવતા હોય એટલે આલ્કીન ના ભૌમિતિક સમઘટકો સિસ ટ્રાન્સ
ધ્રુવીયતા ધરાવતા જેમ કે જો C3 CH3 H આને બ્યુટુઇન કહેવાય પણ સિસ બ્યુટુઇન આની અંદર આ કાર્બનનું સંકરણ sp2 હોય આ બંધની આકર્ષણની દિશા હાઇડ્રોજનની એના તરફ જ તો પરસ્પર વિરુદ્ધ બે સમાન નથી તો આનો μ નોટ ઇક્વલ ટુ 0 ધ્રુવીય સિસ બ્યુટુઇન ધ્રુવીય જ્યારે ટ્રાન્સ બ્યુટુઇન CH3 H અને ટ્રાન્સ બ્યુટુઇન કહેવાય ટ્રાન્સ બ્યુટુઇન આમાં પરસ્પર વિરુદ્ધ બે સમાન હોય આનો μ ઇક્વલ ટુ 0 હોય આ અધ્રુવીય સિસ બ્યુટુઇન ટ્રાન્સ બ્યુટુઇન તો એનો સિસ સંઘટક ધ્રુવીય હોય ઘણીવાર ટ્રાન્સે ધ્રુવીય હોય પણ આમાં સિસ ટ્રાન્સમાં ધ્રુવીયતામાં શું જોવાનું સામસામે આ રીતના બંને બાજુ સરખાવી દે તો અધ્રુવીય પણ સામસામે આ ડિફરન્ટ હોય તો એવો ધ્રુવીય થાય એટલેના ભૌમિતિક સંઘટકો તો કે સિસતા સંઘટકો હોય તો ધ્રુવીયતા જોવા મળે બરાબર પછી આમાં પણ જે શૃંખલાની અંદર આગળ વધો બરાબર શૃંખલા એ ઉત્કલન બિંદુમાં તો વધારો થાય ઉત્કલન બિંદુ તો શૃંખલા કરતા વધે ઉત્કલન બિંદુમાં ભૌમિતિક સંઘટક હોય ને સિસ અને ટ્રાન્સ તો સિસ ટ્રાન્સમાં સિસ સંઘટકનું ઉત્કલન બિંદુ ટ્રાન્સ કરતા વધુ હોય સિસ સંઘટકનું ઉત્કલન બિંદુ તેના ટ્રાન્સ કરતા વધુ ટ્રાન્સ સંઘટક કરતા વધુ એનું કારણ એવું સિસ સંઘટક હોય ને એની ધ્રુવીયતા એના ટ્રાન્સ કરતા તો વધારે જ હોય એટલે અણુ વચ્ચે ધ્રુવીય આકર્ષણ થાય આ ધ્રુવીય આકર્ષણ આપણે ખબર હોય તો થોડું પ્રબળ આકર્ષણ થાય અધ્રુવીય કરતા એટલે સિસ સંઘટકના ઉત્કલન બિંદુ તેના ટ્રાન્સ કરતા વધુ ધ્રુવીયતા હોય સિસ સંઘટકની ધ્રુવીયતા ટ્રાન્સ કરતા વધુ બરાબર ઉત્કલન બિંદુ સિસ સંઘટકના ટ્રાન્સ કરતા વધુ હોય જ્યારે ગલન બિંદુ છે એ ટ્રાન્સના વધુ હોય ગલન બિંદુમાં સિમેટ્રી જોવા મળે સિમેટ્રી અને ટ્રાન્સ હોય એ સિમેટ્રિકલી હોય બરાબર ઉત્કલન બિંદુ સિસ સંઘટક પછી રેખીય શૃંખલામાં કાર્બનની સંખ્યા વધે રેખીય શૃંખલામાં કાર્બન વધે ઉત્કલન બિંદુ વધે આલ્કેનમાં આ તો આલ્કેનમાં એક કન્સેપ્ટ એ જ હતો બરાબર આની અંદર ગલન બિંદુ છે ને ગલન બિંદુ સિસ કરતા ટ્રાન્સના વધુ હોય એનું કારણ સંમિતતા આ ટ્રાન્સ સંઘટક હોય ને સિમેટ્રિકલી હોય સિમેટ્રિકલને કારણે એના અણુ એકબીજાની વધુ નજીક એટલે કોઈ ઘટક હોય આલ્કીન એના સિસ અને ટ્રાન્સ સંઘટક હોય તો ગલન બિંદુ છે ને એના ટ્રાન્સ સંઘટકના વધુ હોય કારણ કે સિમેટ્રિકલી અણુ હોય એટલે ઘન અવસ્થામાં એના અણુ વધુ એકબીજાની નજીક જાય એટલે આકર્ષણ એમાં પ્રબળ હોય જ્યારે ઉત્કલન બિંદુ એના સિસ સંઘટકના ટ્રાન્સ કરતા વધુ હોય કારણ કે સિસ સંઘટકની ધ્રુવીયતા ટ્રાન્સ કરતા વધુ હોય ઓકે ત્યારબાદ દ્રાવ્યતા તો પાણીમાં બધા અદ્રાવ્ય દ્રાવ્યતા તો આલ્કીન બધા પાણીમાં બધા અદ્રાવ્ય કારણ કે એની ધ્રુવીયતા ખૂબ ઓછી હોય પાણીમાં અદ્રાવ્ય જ્યારે પેટ્રોલિયમ ether બેન્ઝીન CCl4 જેવા કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય આલ્કીન બધા આમ તો હાઇડ્રોકાર્બન જેટલા આવે ને એ બધા જ પાણીમાં અદ્રાવ્ય આ ગુણધર્મો બધામાં સરખો રહેશે આલ્કેન હોય આલ્કીન હોય આલ્કાઇન હોય કે
એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, બધા પાણીમાં અદ્રાવ્ય, કારણ કે પાણી ધ્રુવીય અણુ છે અને આ બધા અધ્રુવ્યમાં આવે અથવા ધ્રુવીયતા ખૂબ ઓછી છે, પરિણામે પાણીમાં દ્રાવ્ય ન થાય, પણ આ કાર્બનિક દ્રાવક હોય એમાં દ્રાવ્ય થાય. બરાબર? તો આ જે છે આલ્કીનના ગુણધર્મો. બરાબર? પછી આના ઉત્કલન બિંદુમાં પેલો કોન્સેપ્ટ પહેલા સમઘટકીય આલ્કીન હોય તો જેમ શાખા વધે એમ ઉત્કલન બિંદુ ઘટે. શાખા વધે ને સમઘટકોમાં એમ ઉત્કલન બિંદુ ઘટે. જે મગજમાં રાખવાનું. અને તમારા ટેક્સ્ટ બુકમાં 380 નંબરના પેજ ઉપર ભૌતિક ગુણધર્મ આપ્યા છે આલ્કીનના, એ વાંચી જવા. બરાબર છે? કે ક્વેરી હોય તો જણાવો. પછી આગળ વધીએ. તો આલ્કીનના રાસાયણિક ગુણધર્મો. આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં અગત્યનું આલ્કીનમાં C દ્વિબંધ C, આલ્કીનમાં C દ્વિબંધ C એટલે અહીંયા પાઈ ઇલેક્ટ્રોન હોય. પાઈ ઇલેક્ટ્રોનનો સ્ત્રોત હોવાને કારણે આ આલ્કીન છે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગીને પોતાના તરફ આકર્ષણ કરે અને એક પ્રકારની યોગશીલ પ્રક્રિયાઓ આપે. બરાબર? એટલે આલ્કીન જે છે આ પાઈ ઇલેક્ટ્રોનના સ્ત્રોતને કારણે એની યોગશીલ પ્રક્રિયાઓ આપે. એટલે આલ્કીનની યોગશીલ પ્રક્રિયાઓ એમાં મુક્તમૂલકીય ક્રિયાવિધિથી થાય. અમુક છે એ મુક્તમૂલકની રીતે દાખલ થાય. મુક્તમૂલકીય ક્રિયાવિધિ. બરાબર? ઉમેરાય. અમુક ઇલેક્ટ્રોન અનુરાગી ઉમેરાય, જેને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખાય. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. આ ઉપરાંત આલ્કીનનું ઓક્સિડેશન, આલ્કીનનું ઓઝોનોલિસિસ, ઓઝોનની હાજરીમાં પ્રક્રિયાઓ, આ બધાનો સમાવેશ થાય. એટલે આલ્કીન છે એની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે હવે ડિટેલમાં સમજવાની છે. એમાં ખાસ કરીને આપણે પહેલા યોગશીલ પ્રક્રિયાઓની સ્ટડી કરીશું. એટલે આલ્કીન યોગશીલ પ્રક્રિયાઓ એમાં કાર્બન કાર્બન આ પાઈ ઇલેક્ટ્રોનથી બંધિત હોય. આ પાઈ ઇલેક્ટ્રોનના સ્ત્રોતને કારણે એની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપવાનું વલણ વધારે હોય. તો આપણે એક એક પ્રક્રિયાઓ જોતા જઈએ આલ્કીનની. એમાં પહેલા આવે છે આલ્કીનમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, H2 નું ઉમેરણ, એડિશન ઓફ ડાયહાઇડ્રોજન ઇન આલ્કીન, એ આપણે જોઈએ. બરાબર? એટલે આલ્કીનમાં ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. એટલે પહેલી રાસાયણિક પ્રક્રિયા ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, આ પ્રક્રિયા આપણે ઓલરેડી ભણી ગયા છીએ. C દ્વિબંધ C, આલ્કીન પ્લસ H2 અને અહીંયા આપણે પ્લેટિનમ કે પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતા યોગશીલ પ્રક્રિયા થઈ હાઇડ્રોજન ઉમેરાય. H બોન્ડ H. એટલે આપને ખબર છે, ઉદાહરણ તરીકે આપણે અહીંયા ઇથીન લઈએ. CH2 દ્વિબંધ CH2, ઇથીન પ્લસ H2, પ્લેટિનમ પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા આ યોગશીલ પ્રક્રિયા થાય, પાઈ બંધ તૂટે અને ઇથેન મળે, જે આપણે જોઈ ગયા છીએ આલ્કીનની. આ આલ્કીનમાંથી આલ્કેન બને, ડાયહાઇડ્રોજનનું ઉમેરણ થાય, યોગશીલ પ્રક્રિયા કહેવાય. બરાબર? ઉદ્દીપકની સપાટી ઉપર થતી હોય, બંને હાઇડ્રોજન સેમ સાઇડથી દાખલ થતા હોય. આ જે યોગશીલ પ્રક્રિયા કહેવાય, આને સીન એડિશન કહેવાય. થાય એનું કેવું એડિશન થાય? સીન એડિશન. સીન એટલે સેમ સાઇડથી. બરાબર? એક જ બાજુથી બંને હાઇડ્રોજન છે કાર્બન ઉપર દાખલ થાય અને સીન એડિશન કહેવાય. સેમ સાઇડથી બંને હાઇડ્રોજન આ કાર્બન ઉપર દાખલ થાય એટલે આમાં સીન એડિશન થાય, H2 નું ઉમેરણ. આ રાસાયણિક પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ. ઓકે. ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે જોઈએ તો
ડાયહેલોજનનું ઉમેરણ, હેલોજનનું ઉમેરણ લખી લેવાનું. ડાયહેલોજનનું ઉમેરણ, ડાયહેલોજનનું ઉમેરણ એટલે Cl2 Br2 નું ઉમેરણ. I2 છે એ આ પ્રક્રિયા આપતો નથી કારણ કે I2 માં આપણે જોશું શું થઈ જાય એ. તો ડાયહેલોજનનું ઉમેરણ આ એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. આલ્કીનમાં ડાયહેલોજનના ઉમેરણથી વિસિનલ ડાયહેલાઇડ બને. વિસિનલ ડાયહેલાઇડ બને. આયોડિન છે, આયોડિન એ આ યોગશીલ પ્રક્રિયામાં ભાગ ન લે. આ યોગશીલ પ્રક્રિયા આપતો નથી. બરાબર. અને ખાસ કરીને આ Br2 સાથેની પ્રક્રિયા આલ્કીનની બ્રોમિન જળ Br2 સાથેની પ્રક્રિયા થી આલ્કીનમાં Br2 સાથેની પ્રક્રિયા એ અસંતૃપ્તતા કસોટી તરીકે ઉપયોગી અથવા અસંતૃપ્તતા કસોટી તરીકે પ્રયોગશાળામાં વપરાય. શા માટે? તો જો તમને આપેલ કોઈ સંયોજન છે એમાં અસંતૃપ્તતા હાજર છે એટલે કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે તો Br2 ઉમેરો તો યોગશીલ પ્રક્રિયામાં Br2 નો લાલ નારંગી રંગ દૂર થાય. લાલ નારંગી રંગ દૂર થયો એનો અર્થ એવો થયો કે આ Br2 છે એમાં Br બંધ તૂટ્યા અને એ જે કાંઈ હાઇડ્રોકાર્બન છે એની સાથે જોડાઈ ગયો. ટૂંકમાં આલ્કીનની Br2 સાથેની પ્રક્રિયા અસંતૃપ્તતા કસોટી તરીકે ઓળખાય પ્રયોગશાળામાં. એટલે તમને આપેલ કોઈ હાઇડ્રોકાર્બન છે એમાં ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હાજર છે એ તમારે ચેક કરવું હોય તો એની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. આ જે Br2 સાથેની પ્રક્રિયા છે બરાબર, આલ્કીનની Br2 સાથેની પ્રક્રિયામાં યોગશીલ પ્રક્રિયામાં Br2 નો લાલ નારંગી રંગ દૂર થાય. એટલા માટે દૂર થાય કે પેલા આલ્કીનની અંદર ઉમેરાઈ જાય. બરાબર. ટૂંકમાં કહીએ તો આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ જ છે. સમજીએ હમણાંની ક્રિયાવિધિ. આ C દ્વિબંધ C હોય, અહીંયા Br2 લ્યો, કાર્બન ટેટ્રાક્લોરાઇડ જેવા સોલ્વન્ટની હાજરીમાં પાઈ બોન્ડ બ્રેક થાય અને બંને કાર્બન સાથે Br જોડાય. પણ આમાં બંને Br છે એ સેમ સાઇડ થી ન જોડાય. આ જે છે એન્ટી એડિશન, આ પ્રક્રિયામાં એન્ટી એડિશન થાય. આ કન્સેપ્ટ આપણે મગજમાં રાખીશું. એન્ટી એડિશન થાય. આ પ્રક્રિયામાં એન્ટી એડિશન થાય. એન્ટી એડિશન નો અર્થ એવો થાય આ બંને બ્રોમિન પરમાણુ સેમ સાઇડ થી ન જોડાય જાય આ ડબલ બોન્ડ ના કાર્બન સાથે. બંને બ્રોમિન ઓપોઝિટ સાઇડ થી જોડાય, વિરુદ્ધ બાજુથી જોડાય. આવું થવાનું કારણ આમાં બ્રોમોનિયમ આયન બનતો હોય. બરાબર. એ આપણે કન્સેપ્ટ સમજીએ. આ કન્સેપ્ટ ખૂબ અગત્યનો કે ડાયહેલોજન સાથેની પ્રક્રિયામાં આલ્કીન, એમાં ખાસ કરીને ભૌમિતિક સમઘટક હોય ને સીસ અને ટ્રાન્સ, ત્યારે આ Br2 સાથેની પ્રક્રિયામાં શું નિપજ મળશે એ ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. કોમ્પિટિટિવ માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. એ આપણે સમજીએ હવે. Br2 સાથેની પ્રક્રિયા ઇથિન પ્લસ Br2 પ્રોપીન, પછી સિસ બ્યુટ 2 ટ્રાન્સ બ્યુટ 2 હોય, Br2 સાથે શું બનાવે એ આપણે સમજીએ. એટલે આ રીતે
ઉદાહરણ તરીકે CH2 દ્વિબંધ CH2 ઇથિન પ્લસ Br2 તો CH2 Br bond CH2 Br 1,2 ડાઇબ્રોમો ઇથેન મળે 1,2 ડાઇબ્રોમો ઇથેન જે વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખાય સામાન્ય રીતે, કારણ કે પાસેના કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ વિસિનલ ડાયહેલાઇડ તરીકે ઓળખાય. આ પ્રક્રિયા જે છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ. બરાબર, સમજીએ આની ક્રિયાવિધિ. આ રીતે CH2 દ્વિબંધ CH2 બરાબર. હવે આની અંદર આપણે જોઈએ તો આ બે હાઇડ્રોજન જે છે આ રીતે હોય, જોનારથી દૂર એક જ સમતલમાં હોય, આ જોનારથી દૂર હોય, આ જોનાર તરફ કહેવાય. બરાબર, ઇથિન. હવે આમાં Br બોન્ડ Br હોય, જો ખાલી Br2 માં આ અધ્રુવીય અણુ છે, પણ આ પાઈ ઇલેક્ટ્રોન વાળું કમ્પાઉન્ડ એની નજીક આવે, આ પાઈ ઇલેક્ટ્રોન ને કારણે આમાં ધ્રુવીયતા પ્રેરિત થાય, પોલારિટી પ્રેરિત થાય. શા માટે? તો આ પાઈ ઇલેક્ટ્રોન ના સિગ્મા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. હવે આ જે છે આ બાજુથી નજીક આવે તો આ સિગ્મા ઇલેક્ટ્રોન અપાકર્ષણને કારણે આ Br ની નજીક જતો રહે, આ આંશિક ઋણ આ આંશિક ધન થાય. હવે શું થાય? આ પાઈ ઇલેક્ટ્રોન આ આંશિક ધન ઉપર એટેક કરે, આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય, કારણ કે એના ઉપર આંશિક ધન ચાર્જ હોય, એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, એટલે ત્યાં પાઈ ઇલેક્ટ્રોન વડે આકર્ષાય. હવે શું થાય? આ Br છે, આ બંને કાર્બન સેમ છે, કોઈ પણ ઉપર આ Br જોડાય તો એની પાસેના કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ કાર્બોકેટાયન રચે, પ્લસ ચાર્જ. તો આપણે આ જે Br છે આની સાથે જોડાય, બરાબર, તો બનશે C અહીંયા H અને આ Br પાસે લોન પેર હોય. હવે આ Br આ કાર્બન સાથે જોડાય, આ પાઈ ઇલેક્ટ્રોન લઈને આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે, કાર્બોકેટાયન પ્લસ ચાર્જ. આ રીતના H હવે આ કાર્બોકેટાયનનો કાર્બન એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, અને આ Br પાસે લોન પેર હોય, કારણ કે સમૂહ 17 નું તત્વ 7 ઇલેક્ટ્રોન હોય. અહીંયા બંધ બનાવ્યો તો 6 ઇલેક્ટ્રોન તો હોય જ ને, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પ્રદાન થાય. એટલે આ પ્રકારનો જોઈએ આપણે ચક્રીય બ્રોમોનિયમ આયન રચાય, સાયક્લિક બ્રોમોનિયમ આયન કહેવાય. H અહીંયા H અહીંથી સોરી આ બોન્ડ નીકળી જાય, અને આ ચક્રીય બ્રોમોનિયમ આયન રચાય, Br બોન્ડ Br પ્લસ. આ ચક્રીય બ્રોમોનિયમ આયન રચાય એટલે એક બાજુ કેવું થાય ખબર? આ બ્રોમિન ચક્ર બનાવી દે, ચક્રીય બ્રોમોનિયમ આયન, એટલે એક બાજુ છે ને, હવે જે બાજુથી આ Br એ ચક્ર બનાવ્યું એ જ બાજુથી હવે બીજો જે આપણો આ Br માઈનસ હોય, આ Br માઈનસ એ દાખલ ન થઈ શકે. શા માટે? તો એને આ ચક્રનો અવરોધ નડે, આ કિલ્લેબંધી નડે એને. તો હવે શું થાય? આ Br જે છે આ ચક્રીય જે બાજુથી બનાવ્યું એની વિરુદ્ધ બાજુથી આ કાર્બન ઉપર એટેક કરે, વિરુદ્ધ બાજુથી. આ બંને કાર્બન છે આંશિક ધન થઈ જાય, બેની મેળવવાની વૃત્તિ હોય. કેમ? તો કે આ બ્રોમિન વધુ વિદ્યુત ઋણ પરમાણુ અને એના ઉપર એક પ્લસ ચાર્જ છે, એટલે એ આ બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ જ ખેંચે, અને એ કાર્બન ઉપર આંશિક ધન ચાર્જ થયો. હવે આ કાર્બન જે આંશિક ધન ચાર્જ છે એના ઉપર આપણો આ Br માઈનસ જે આ આયન હોય
આ Br માઈનસ અહીંયા એટેક કરે તો આ યુગ્મ લઈને આ કાર્બન ઉપર જતો રહે એટલે આ બને C બોન્ડ C અહીંયા H આ H આ Br આ કાર્બન ઉપર જાય એટલે અહીંયા Br અહીંથી આ Br એટેક કરે એટલે અહીંયા જોડાય Br આ H આ H આ રીતે આ 1,2 ડાયબ્રોમો ઇથેન બને એટલે અહીંયા તમે જોઈ શકો બંને બ્રોમિન પરમાણુ એન્ટી પોઝિશન ઉપર છે એન્ટી પોઝિશન એટલે વિરુદ્ધ એટલે આ પ્રક્રિયાને એન્ટી એડિશન કહેવાય ટૂંકમાં Br2 કે Cl2 સાથેનું જે આ Cl2 સાથેની પ્રક્રિયા છે આલ્કીનની આ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં એન્ટી એડિશન થાય એન્ટી એડિશન એટલે બંને બ્રોમિન પરમાણુ વિરુદ્ધ બાજુથી જોડાયેલા હોય એન્ટી એડિશન થવાનું કારણ પહેલો જે આ Br દાખલ થયો અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે આ ઇલેક્ટ્રોન અનુરાગીનું દાખલ થવું એટલે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય હવે પહેલો બ્રોમિન જે દાખલ થઈ જાય એ આ રીતે કિલેબંધી બનાવે ચક્રીય બ્રોમોનિયમ આયન બનવાને કારણે હવે બીજો જે Br દાખલ થવો હોય એ ઓલવેઝ પહેલો જે Br જે બાજુથી જોડાયેલો હોય એની વિરુદ્ધ બાજુથી જ દાખલ થાય અને એન્ટી એડિશન થયું કહેવાય જ્યારે ડાયહાઇડ્રોજનનું ઉમેરણ હતું H2 નું એ સિન એડિશન કહેવાય કારણ કે એમાં બંને હાઇડ્રોજન એ ડબલ બોન્ડના જે બંને કાર્બન હોય એક જ બાજુથી એની સાથે જોડાય સેમ સાઇડથી દાખલ થાય આમાં બંને Br એકબીજાની ઓપોઝિટ સાઇડથી દાખલ થાય અહીંયા તો આપણે ઇથિન લીધું હતું ઇથિનમાં બંને કાર્બન સરખા હતા અને આમાં આનો કોઈ ભૌમિતિક સમઘટક ન હોય એટલે આ ઇથિનમાં આ Br2 સાથેની પ્રક્રિયામાં આ એક જ પ્રોડક્ટ મળે નિપજ તરીકે એ Br તમારા આ કાર્બન ઉપર પહેલા થાય કે આ કાર્બન ઉપર પહેલા થાય મળતી નિપજ આ જ બને 1,2 ડાયબ્રોમો ઇથેન એક જ બને પણ જો કોઈ ભૌમિતિક સમઘટકો હોય સિસ ટ્રાન્સ સમઘટક તો એમાં આ એન્ટી એડિશન કે સિન એડિશન ખૂબ અગત્યનો ભાગ ભજવે આપણે એવું ઉદાહરણ લઈએ બ્યુટુઇનનું બ્યુટુઇન છે એમાં Br2 ઉમેરીએ તો એમાં સિસ બ્યુટુઇન હોય તો શું નિપજ મળે અને ટ્રાન્સ બ્યુટુઇન હોય તો શું નિપજ મળે એ કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ અને એના માટેની પછી આપણે શોર્ટ ટ્રીક યાદ રાખીશું જો આ મગજમાં આપણે રાખીશું ભૌમિતિક સમઘટકો સિસ કે ટ્રાન્સ ની Br2 સાથેની પ્રક્રિયામાં નિપજો જુદી જુદી મળે એટલે બે ભૌમિતિક સમઘટક હોય એક એનો સિસ સમઘટક હોય એક એનો ટ્રાન્સ સમઘટક હોય તો Br2 સાથેની પ્રક્રિયામાં બે જુદી જુદી નિપજ આપે એનું કારણ એ છે Br2 નું એન્ટી એડિશન કેવું એડિશન એન્ટી એડિશન એ પણ આપણે ડિટેલમાં સમજશું એટલે આપણે આમ કન્સેપ્ટ યાદ રાખવા માટે જો સિસ સમઘટક હોય બંને કાર્બન પરના સમૂહ સમાન બંને કાર્બન પરના સમૂહ સમાન એટલે એક જ કાર્બન ઉપર બે જુદા જુદા હોય પણ આ બંને કાર્બન પરના આ જે સમૂહ હોય સરખા જ હોય જેમ કે આ કાર્બન ઉપર હાઇડ્રોજન CH3 તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન ને CH3 જ હોવું જોઈએ એટલે આ રીતના સમાન હોય અને Br2 હોય તો એમાં નિપજ તરીકે રેસેમિક મિશ્રણ મળે ડેક્સ્ટ્રો સમઘટક અને લીવો સમઘટકનું મિશ્રણ મળે આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશીય સમઘટકતા ભણી ગયા એમાં રેસેમિક મિશ્રણની મેં વ્યાખ્યા લખાવી હતી ડેક્સ્ટ્રો અને લીવોનું 50-50% મિશ્રણ એને રેસેમિક મિશ્રણ કહેવાય એટલે જો તમારો સિસ સમઘટક હોય બંને કાર્બન પરના સમૂહ સમાન હોય બરાબર જેમ કે સિસ બ્યુટુઇન તો Br2 સાથેની પ્રક્રિયામાં જે નિપજ મળે એ રેસેમિક મિશ્રણ મળે એટલે બે પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળે એને રેસેમિક મિશ્રણ કહેવાય જો ઉદાહરણ તરીકે સિસ બ્યુટુઇન આમાં બંને હાઇડ્રોજન સેમ સાઇડ છે બંને મિથાઇલ સેમ સાઇડ છે સિસ બ્યુટુઇન Br2 સાથેની પ્રક્રિયા એન્ટી એડિશન થાય એમાં બરાબર અને આ પ્રકારની આપણે નિપજ મળે પ્લસ એટલે આ પાઈ બોન્ડ બ્રેક થાય અને બ્રોમિન ઉમેરાય
અને આપણે બધાને ખબર હોય તો બંને Br છે ઓપોઝિટ સાઈડ થી ઉમેરાય, બરાબર, ઓપોઝિટ સાઈડ થી, એટલે પરિણામે આ પ્રકારની આ જે મળેલું આનું અર્ધ સ્વરૂપે પ્રતિબિંબ ન થાય અને આનું જે મિરર ઇમેજ તમે બનાવો પ્રતિબિંબ એ પણ આના ઉપર અધ્યારોપિત ન થાય, બંધ બેસે નહીં. એટલે સરળતા માટે આપણે એવું યાદ રાખીશું સિસ એન્ટી એડિશન તો રેસમિક મિશ્રણ. પણ એન્ટી એડિશન માં જે ઘટક ઉમેરાતો હોય એ ઘટકના બંને પરમાણુ સમાન હોવા જોઈએ, Br2 Cl2, અને અહીંયા જે હોય એમાં બંને કાર્બન પરના સમૂહ સમાન હોવા જોઈએ તો નિપજ તરીકે રેસમિક મિશ્રણ. તો આપણે આ શોર્ટ ટ્રીક યાદ રાખી શકીએ કાર. એટલે જ્યારે આપણે કોઈ આલ્કીનના યોગશીલ પ્રક્રિયા કરતા હોઈએ ત્યારે આપણે એ ધ્યાન રાખીશું કે આ આલ્કીન છે ભૌમિતિક સમઘટક તો નથી ને, સિસ સમઘટક ને એનો ટ્રાન્સ બનતો હોય એવું તો નથી ને. જો સિસ હશે ટ્રાન્સ હશે તો આ રીતના આવા જે કમ્પાઉન્ડ હશે Br2 Cl2 તો એમાં બંને સમઘટક જુદી જુદી નિપજ આપતા હશે. અને જો આપણો સિસ બ્યુટુઇન હશે Br2 તો રેસમિક મિક્સચર મળે આ રીતે 1,2 ડાયબ્રોમોબ્યુટેન મળે, પણ ડેક્સ્ટ્રો સમઘટક અને લીવો સમઘટકનું મિશ્રણ મળે. એટલે આપણે MCQ અગત્યના, સરળતા માટે આપણે આવું યાદ રાખીએ કાર. પણ ક્યારે લાગુ પડે? આલ્કીનમાં દ્વિબંધના બંને કાર્બન પરના સમૂહ સમાન હોય અને પ્લસ આ પ્રકારનો અણુ હોય કે જેના બંને પરમાણુ સમાન હોય તો એવામાં જો સિસ સમઘટક હોય એન્ટી એડિશન થાય તો રેસેમિક મિશ્રણ મળે નિપજ તરીકે. પરંતુ જો ટ્રાન્સ સમઘટક હોય બંને કાર્બન પરના સમૂહ સમાન અને ટ્રાન્સ સમઘટક હોય Br2 સાથેની પ્રક્રિયા થાય, એન્ટી એડિશન થાય, નિપજ તરીકે એક જ મળે જેને મેસો સંયોજન કહેવાય. મેસો સંયોજન એટલે જેમાં અર્ધ સ્વરૂપો એકબીજાના પ્રતિબિંબીઓ હોય. એટલે આપણે હવે અહીંયા ટ્રાન્સબ્યુટુઇન નું સમીકરણ હું તમને બતાવું છું. પછી આનું હું ડિટેલમાં સમજાવીશ કે આવું કેમ થયું, આમાં કેમ ડેક્સ્ટ્રો ને લીવો મળ્યો અને ટ્રાન્સબ્યુટુઇન લ્યો તો કેમ મેસો કમ્પાઉન્ડ મળેલું, એ તમને ડિટેલમાં ક્રિયાવિધિ સાથે હું સમજાવીશ. હવે ટ્રાન્સબ્યુટુઇન નું ઉદાહરણ આપું છું. ટ્રાન્સબ્યુટુઇન હોય એની Br2 સાથે CCl4 ની હાજરીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલ્વન્ટ ની હાજરીમાં પ્રક્રિયા થતા ટ્રાન્સબ્યુટુઇન હોય તો આપણે અહીંયા નિપજ જે મળે એ મેસો કમ્પાઉન્ડ મળે આ રીતે CH3 H Br H Br અને આ કાર્બન કિરાલ હોય પણ અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી હોય POS. પ્લેન ઓફ સિમેટ્રી ને કારણે આ કમ્પાઉન્ડ મેસો કહેવાય. આના અર્ધ સ્વરૂપો એકબીજાના પ્રતિબિંબ થયા, આ મેસો કમ્પાઉન્ડ. આને મેસો 1,2 ડાયબ્રોમોબ્યુટેન કહેવાય. કેવો કહેવાય? મેસો 1,2 ડાયબ્રોમોબ્યુટેન. અને આ પ્રકાશ અક્રિયાશીલ હોય, પ્રકાશ અક્રિયાશીલ. એટલે આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં ભણી ગયા હતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે નહીં. ટ્રાન્સ એટલે આપણે આવી રીતે યાદ રાખી શકીએ ટ્રાન્સ એન્ટી મેસો. એટલે ટ્રાન્સ સમઘટક હોય, એન્ટી એડિશન થતું હોય ને એન્ટી એડિશન કરતો જે ઘટક હોય એમાં બંને અણુ સમાન, બંને પરમાણુ એના સમાન હોય. જેમ કે Br2 માં Br Br, Cl2 માં Cl Cl. અને બીજું અહીંયા આ જે બંને કાર્બન હોય એના ઉપરના બે પરમાણુના સમૂહ સમાન હોય. સોરી, આ કાર્બન ઉપર જે બે હોય એ અને આ કાર્બન ઉપર જે બે હોય એ સમાન હોય. અને જે દાખલ થતો હોય અણુ એના બે પરમાણુ સમાન હોય તો ટ્રાન્સ એન્ટી તો નિપજ તરીકે મળે મેસો. એટલે જો ટ્રાન્સ સમઘટક હોય એન્ટી એડિશન થાય તો મેસો જ કમ્પાઉન્ડ મળે. અને મેસો પ્રકાશ અક્રિયાશીલ હોય, બરાબર. અને મેસો કમ્પાઉન્ડ ને તમે R અને S વિન્યાસ દ્વારા નક્કી કરી શકો, બરાબર. તો આ ટ્રાન્સબ્યુટુઇન Br2 એન્ટી એડિશન તો એટલે બંને Br વિરુદ્ધ બાજુથી દાખલ થાય તો મેસો કમ્પાઉન્ડ મળે. એટલે સિસ બ્યુટુઇન તો ડેક્સ્ટ્રો અને લીવો સમઘટકનું મિશ્રણ મળે Br2 સાથેની પ્રક્રિયામાં, જેને રેસેમિક મિશ્રણ કહેવાય.
અને ટ્રાન્સબ્યુટાઇન હોય તો Br2 સાથેની પ્રક્રિયામાં મેસો કમ્પાઉન્ડ મળે, જે પ્રકાશ અક્રિયાશીલ, પેલું રસમિક મિશ્રણ હોય, પ્રકાશ અક્રિયાશીલ જ હોય. આ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં આ Br નું આયનીકરણ સરળતાથી થાય. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલવન્ટમાં પેલો બ્રોમોનિયમ જે આયન જનરેટ થાય ચક્રીય, એની સ્ટેબિલિટી વધારે હોય, એટલે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે આમ જોઈએ તો પ્રક્રિયાને ઇનિશિયેટ કરે, પ્રક્રિયાની ઝડપ વધારવાનું કામ કરે. એટલે આ કન્સેપ્ટ આપણે મગજમાં રાખીશું. કાર અને ટેમ. કારમાં C4 સીસ, A4 એન્ટી એડિશન થતું હોય, R4 તો રેસેમિક મિક્સચર મળે. પણ શરત એ કે તમારા આલ્કીનમાં દ્વિબંધના જે બે કાર્બન છે એ કાર્બન ઉપર સમાન સમૂહ હોવા જોઈએ, અને તમારો જે પ્રક્રિયક ઉમેરાય છે એ પ્રક્રિયકના બે પરમાણુ સમાન હોવા જોઈએ. ઓકે, તો આવું કેમ થાય, આની ક્રિયાવિધિ જે છે એ આપણે આના પછીના લેક્ચરમાં હું સમજાવીશ. અત્યારે આપણે આ લખીને મગજમાં રાખજો. સીસ હોય એન્ટી એડિશન થાય તો રેસેમિક, ટ્રાન્સ હોય એન્ટી એડિશન થાય તો મેસો કમ્પાઉન્ડ મળે. બરાબર, એટલે Br2 આલ્કીનમાં ઉમેરાય તો કયા પ્રકારનું ઉમેરણ, કયું એડિશન કહેવાય એ પણ આપણે મગજમાં રાખીશું. એન્ટી એડિશન કહેવાય. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.